જોજો કેમ છે ઓય બગડ બિલ્લા અહીં જો બબલા ઉપર જ જો. અરે મિત્રો જોઈ શકો છો મોસ્ટ ઓફલી આપણી ગાડી ફાઇનલી પલાળ નાખી. ગુડ આફ્ટરનૂન મિત્રો, રાધે રાધે. ફરી તમારું સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારના વાગી ગયા છે કેટલા જોઈ લો, 4 થવા આવ્યા અને આપણે જો સ્કોર્પિયો દેખાય સર્વિસમાં જાય છે. તો હાલો પેલા ફટાફટ આપણે ગાડીની સર્વિસ કરી નાખીએ. કન્ટિન્યુ રહેજો મિત્રો. ગાડી કરી દીધી સાહેબ પાર્કિંગ અને આપણે પલાળવાનું ચાલુ કરી દીધું. હાલો પેલા ફટાફટ આને પલાળી નાખીએ અને પછી સોડાવાળા પાણી ધોઈ નાખીએ ને બધા ભાઈ કાઢી નાખીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ બધી જો માવાનું થૂક ને. હાલો પેલા ફટાફટ આને સાફ કરી નાખીએ. મિત્રો જોઈ શકો છો મોસ્ટ ઓફલી આપણી ગાડી ફાઇનલી પલાળી નાખી. હવે શેમ્પુ વાળા પાણી ધોઈ નાખીએ. Oh no, every day is just a brand new start. Just follow your heart. So many dreams are waiting for you. Sing hey, it's okay. Tomorrow's gonna be a new day. It's okay. So live your life and live your way. Your way, your way. It's okay, it's okay. Oh, live your life. Gotta live it your way. Hey you, I know sometimes things may seem unclear. Trust yourself and you will know my dear. ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે ને ગાડી રિટર્ન થઈ ગઈ છે પાછી. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બધીને બરાબર સુકાવા દેવી પડશે કારણ કે તડકો છે ને એટલા માટે, ને પાણીના ડાઘા પડી છે ને એટલા માટે. જો વાળી કદાચ ઠોકાઈ જાય ને. આપણા કાનાભાઈ જોજો શું ખાય. વાહ, સોકડી બબલું ખાય એમ. તું નાનો છે સોકડી બબલું ખાય ને કાનો સારે ઢોર. માતૃભાષા બોલવાની ભાઈ આપણે. આપણે જો ગરમીના લેખ ફેચ છે ને પાણીને એમ છે એટલે કારણ કે ગાડી સર્વિસ કરીને એટલા માટે. ને કેમ ભાઈ રોટલો ખાતો ને તું? બબલા ઉપર જ જો. અરે કેમ તને આજે કોઈ રોટલો આપતો નથી? લે તો આવું બધું તો બની ગયું તું એમ કેમ ને બબલા ખાઈ બેન એમ. વાહ ભાઈ વાહ. હે ને તારા જેવા હે બબલા ખાવ કાકા મને જાય હવે તીખું નથી લાગતું વેલા હે. તો હવે તો તારે શું ખીલ ન થાય કાં હોય તું ગોઢો થઈ ગયો. ક્યારનું ઢોર સારું આવે? કયાનું ઢોર સારું આવે? 2 વાગ્યા. 2 વાગે ઉઠે કેટલા વાગ્યા? 11 વાગે. હુવાનું 12 1 વાગે. 12 1 વાગે બધું શું કરતો હોય? બહુ કરતો હોય. ઓહો પીવાનું રોજડાનું. અરે હા. તો 12 વાગે એટલે ફોનમાં વહુ પકડતો હોય કે રોજડાનું વહુ પકડતો હોય? બે. તો મિત્રો અત્યારે ખાઈ રહી છે સેમ હમણાં. એ પાછું વાટકી બબલું તો પાણી વગેરે હાલી જાય તને આવું તીખું ખાઈને પાણી લેવે એટલું જ છે. આવી ગયા છે ફાઇનલી પાછા આપણે ઘરે. અને જોઈ લો લૂસી બૂસીને મૂકી દીધી હોય ને તે એક ડાઘો જોવા ના મળે કમ્પ્લેટ ખાઈને. જોજો કેમ છે ઓય બગડ બિલ્લા અહીં જો. લે પણ ક્યાં છે? ઊભી રહે ખજવાળું જ તને એ ખબર નથી પડતી. એ બગડ બિલ્લા એ બગડ ભાગી ઓવી હાથમાં નહીં આવે. બોલે લે પણ કઈ નહીં કરું એટલે નહીં આવે હાથમાં મિત્રો. જોઈ લો એક રસોડામાં હલવાનું બધી બસા છે. હવે ક્યાં જાય? તું તો ગયા બેટ લે પોપટ કેવો કરે
હવે એ થોડા હાથમાં આવે તો કંઈ વાંધો નહીં મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો. ત્રણ ફાટલી નોટું છે. તો મિત્રો જોઈ શકો સામે વૈભવ છું, ખેતરમાં આટો લેવા આવ્યો ને ઢોર સારતો હતો. તો આપણે સાનું મને છે ને પહેલાં ત્યાં જઈ ની હું કરે ને એ હું તમને દેખાડું. સાનું અહીંથી સાનું મને જોયું પોપટ ન થવું જોઈએ મારું. કાંઈ શું કરીશું આપણે લગભગ તો વર્તન એટલે અરે જોઈ क्या गुंडा बनेगा रे तू. શું કરે. તો મિત્રો જોઈ શકો છો કે વૈભવભાઈ અત્યારે ચારી રહ્યા છે ઢોર. ઢોર મીન્સ કે ગાય. ભેંસ તેની પાસે છે નહીં અને લાલ ટોપી પહેરી લાકડી લઈને ભાંગલી ખુરશીમાં બેઠો. સાહેબનો છોકરો હાવ ખુરશી સિવાય તો ઢોર નથી સરતો એને બરાબર, કારણ કે તડકો આમનો છે ને સાયો આવે એટલે બેસી ગયો. આપણે આવ્યા હતા ખેતરે આટો લેવા અને એટલો એનો ખાસો છે એમાં ઢોર સારે. આપણી પાસે ખાસો બાસો કંઈ છે નહીં ને રૂમાલ ને બધું દીમાં 10 વાર તો ડાસા છે તોય મીઠે ખીલ છે. જો જો હરમાઈ જાય. ચાલો ભાઈ આપણે આ પાંઢાઈટ બેસી જઈએ. આપણે બરફ ઘસી નાખ્યો કમ્પ્લીટ. અત્યારે વાગી ગયા છે કેટલા જો કેટલા વાગ્યા 9:35 ને કેમેરા આપણે ચાલુ જ છે. તો કંઈ વાંધો નહીં તો મિત્રો હવે ઘડીને એસી ચાલુ કરીને બેઠો, ઘડીને બેસા પછી હોયો જાય અગાસી.